મિત્રો વાંચતા વાંચતા જ યાદ રહી જાય. જો આવી કોઈ ટેકનિક મળી જાય તો કેટલું કામ ઇઝી થઈ જાય. બહુ ઓછા વિદ્યાર્થીઓ આ ટેકનિકને જાણે છે. મિત્રો તમે ધ્યાનથી સ્ક્રીન પર આવેલા નામને માત્ર 5 સેકન્ડમાં યાદ રાખવાનો પ્રયાસ કરો. સિક્વન્સ કોઈ પણ હશે ચાલશે. 5 સેકન્ડની અંદર યાદ રાખવાનો પ્રયાસ કરો. તમને જે પણ નામ દેખાઈ રહ્યા છે યાદ તો કરો, માત્ર 5 સેકન્ડના ટાઈમમાં. ઓકે, સો મિત્રો આ નામને હવે હું તમને કહું કે બધા જ યાદ છે ખરા? કદાચ યાદ કરવાનો પ્રયાસ કરશો તો એકાદ નામ તો મિસ થઈ ગયું હશે, અથવા 2-3 નામ જ યાદ હશે, વધારે પડતા નામ યાદ નહીં હોય. ચલો આ જ નામને આપણે આ ઇમેજથી યાદ રાખવાનો પ્રયાસ કરો. તો ઇમેજ જુઓ અને ઇમેજમાંથી યાદ રાખવાનો પ્રયાસ કરીએ તો એટલા જ સમયમાં 5 સેકન્ડમાં. ઓકે મિત્રો, હવે તમે યાદ કરવાનો પ્રયાસ કરો તો ઇમેજ પરથી તમને જે દેખાયું છે એ યાદ કરવાનો પ્રયાસ કરો તો પહેલા વધારે યાદ આવ્યું કે બીજી વાર ઇમેજ જોઈને વધારે યાદ આવ્યું? એક્ઝેક્ટલી. આપણું બ્રેઇન પિક્ચરને વધુ સારી રીતે ઇન્સ્ટન્ટલી અને લાંબા સમય સુધી યાદ રાખી શકે છે.